हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। जय हिंद, जय भारत। आज આપણે જનરલ સાયન્સની વાત કરશું। જનરલ સાયન્સની અંદર અવકાશ વિજ્ઞાન એટલે કે સ્પેસ ટેકનોલોજી વિશે આજે વાત કરશું। તો અવકાશ વિજ્ઞાન એટલે કે સ્પેસ ટેકનોલોજી અંદર જે વિશ્વ અને ભારતની અંદર જે પ્રારંભિક મિશન કરવામાં આવ્યા અવકાશ ક્ષેત્રે, તે આપણે મિશન વિશેની આજે આપણે અગત્યના એવા મિશનની વાત કરશું। તો સૌપ્રથમ વાત કરીએ તો સોવિયત સંઘ રશિયા દ્વારા 4 ઓક્ટોબર 1957માં સ્પુટનિક 1 નામનો એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલો, જે પ્રથમ માનવ રહિત ઉપગ્રહ હતો। ત્યાર પછીના વર્ષ એટલે કે વર્ષ 1958માં પૃથ્વીની કક્ષામાં પરિક્રમા કરવાવાળો પ્રથમ ઉપગ્રહ અમેરિકા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, જે એક્સપ્લોરર 1 નામનો ઉપગ્રહ હતો। એક્સપ્લોરર 1 જે લોન્ચ કરવામાં આવેલ। ત્યાર પછી વાત કરીએ તો 20 જુલાઈ 1969ની અંદર એપોલો 2ના અંતરિક્ષ યાત્રી એવા નીલ આર્મસ્ટ્રોંગ જેઓ ચંદ્ર પર પગ રાખવાવાળો પ્રથમ વ્યક્તિ બને, એટલે કે ચંદ્ર પર અવતરણ કરનાર એવા પ્રથમ વ્યક્તિ તરીકે નીલ આર્મસ્ટ્રોંગને ઓળખવામાં આવે છે। એપોલો 2ના અંતરિક્ષ યાત્રી હતા। ત્યાર પછીના એવા અગત્યના મિશનની વાત કરીએ તો સોવિયત સંઘ એટલે કે રશિયા દ્વારા 1971માં લોન્ચ કરવામાં આવેલું પ્રથમ સ્પેસ સ્ટેશનનું નામ સેલ્યુટ 1 હતું। ત્યાર પછીના એવા અગત્યના મિશનની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું નિર્માણ કાર્ય વર્ષ 1998માં પ્રારંભ કરવામાં આવ્યું। જે સ્પેસ સ્ટેશનનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું, જે રશિયાની રાસ્કોસમાર્સ, જાપાનની જાસ્કા, USAની નાસા, યુરોપની ESA એટલે કે ઇંગ્લેન્ડ સ્પેસ એજન્સી, કેનેડા સ્પેસ એજન્સી, આ તમામની સંયુક્ત પરિયોજના અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસની નિર્માણ કરવામાં આવેલું હતું। ત્યાર પછીના અગત્યના મિશનની વાત કરીએ તો નવેમ્બર 1963માં દેશનું પ્રથમ રોકેટ સાઉન્ડિંગ રોકેટ હતું, જે નાઇક અપાચે હતું। આ નાઇક અપાચેને થુમ્બા રોકેટ પરીક્ષણ સ્થળ પરથી લોન્ચ કરવામાં આવેલું। ત્યાર પછીના અગત્યના મિશનની વાત કરીએ તો વર્ષ 1969ની અંદર ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોની સ્થાપના વર્ષ 1969ની અંદર કરવામાં આવે છે। ત્યાર પછી વર્ષ 1972માં આપણો અંતરિક્ષ વિભાગ હતો, તેમને ઇસરો સાથે મર્જ કરી દેવામાં આવે છે। ઓકે, અંતરિક્ષ વિભાગ સાથે સંકળાયેલી અગત્યની એવી સંસ્થાઓ, આ સંસ્થાઓની વાત કરીએ તો પ્રથમ સંસ્થા છે SCL એટલે કે સેમી કન્ડક્ટર લેબોરેટરી, જે માહોલી પંજાબ ખાતે આવેલી છે। તેમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અંદર આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે। SCL એટલે કે સેમી કન્ડક્ટર લેબોરેટરી। ત્યાર પછીની એવી અગત્યની સંસ્થાની વાત કરીએ તો PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જે અમદાવાદ ગુજરાત ખાતે આવેલી છે। તેમનો મુખ્ય હેતુ એવો છે કે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, પૃથ્વી, અન્ય ગ્રહો અને વાતાવરણીય વિજ્ઞાનના ક્ષેત્રની અંદર મૂળભૂત સંશોધનમાં સંકળાયેલી આ એક સંસ્થા છે। ત્યાર પછીની અગત્યની સંસ્થાની વાત કરીએ તો NESAC એટલે કે નોર્થ ઇસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર, જે ઉમિયમ મેઘાલય ખાતે આવેલું છે। જેમાં આ સંસ્થાનો મુખ્ય હેતુ એવો છે કે અંતરિક્ષ વિજ્ઞાન અને તકનીકોનો ઉપયોગ કરીને ઉત્તર પૂર્વના રાજ્યો છે તેનો વિકાસ કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ છે। ત્યાર પછીની અગત્યની સંસ્થાની વાત કરીએ તો IIST એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે તિરુવનંતપુરમ કેરળ ખાતે આવેલી છે। જેમનો મુખ્ય હેતુ એવો છે કે અંતરિક્ષના ક્ષેત્રમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવાનું કાર્ય આ સંસ્થા કરે છે, IIST। ત્યાર પછીની અગત્યની સંસ્થાઓ વિશે વાત કરીએ તો NARL એટલે કે નેશનલ એટમોસ્ફિયર રિસર્ચ લેબોરેટરી, જે તિરુપતિ આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે। તેમનો મુખ્ય હેતુ એવો છે કે વાતાવરણીય સંશોધન અને અન્વેષણ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવો અને હવામાન તેમજ આબોહવાને મોડેલિંગની
જે મોડેલિંગ છે તેની નિપુણતા પ્રાપ્ત કરવા, તેની અંદર આપણે નિપુણતા પ્રાપ્ત કરીએ તેવો એમનો મુખ્ય હેતુ છે. ત્યાર પછીની અગત્યની સંસ્થાની વાત કરીએ તો અંતરિક્ષ કોર્પોરેશન, જે બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલું છે. જે ઈસરો દ્વારા જે વિકસિત અવકાશ ઉત્પાદકો, તકનીકો, કન્સલ્ટન્સી છે, સેવાઓ છે અને અવકાશ તકનીકના પ્રચાર માટે સરકારની માલિકીની આ ખાનગી મર્યાદિત સંસ્થા છે. તો મિત્રો, આજે આપણે સ્પેસ ટેકનોલોજીની અંદર એવા અગત્યના મિશનો, શરૂઆતના જે વિશ્વ અને ભારત લેવલના અગત્યના મિશનો અને ઈસરો સાથે સંકળાયેલી એવી અગત્યની સંસ્થાઓની આજે આપણે વાત કરી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર જરૂર કરજો, લાઈક કરો, ફોલો કરો. ઓકે, થેન્ક યુ મિત્રો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે મિત્રો તૈયારી કરે છે તેમને આપણે શેર જરૂર કરશો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને કોઈ આ વિડીયોની અંદર કોઈ ડાઉટ લાગતો હોય, કોઈ ક્વેશ્ચન હોય તો મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર તમે જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ મિત્રો.